હવે આગળ વાત કરીએ રાજકોટની. રાજકોટ મહાનગરપાલિકાએ નાગરિકોની સુવિધા માટે શરૂ કર્યો નવતર પ્રયોગ. રાજકોટમાં વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે ઓનલાઈન સિસ્ટમ મારફતે રજીસ્ટ્રેશન થશે. અરજદારની ફરિયાદ બાદ જે તે વિભાગના અધિકારીઓ સુધી નોટિફિકેશન મારફતે પહોંચશે ફરિયાદ. જો ફરિયાદનું નિરાકરણ નહીં આવે તો મ્યુનિસિપલ કમિશનર પણ અરજદારોને સાંભળશે. અરજદારોને મહાનગરપાલિકા કચેરી સુધી ધક્કા ન ખાવા પડે તે માટે નવતર પ્રયોગ હાથ ધરાયો છે. તો મળીએ પછી એનું એક ફોલોઅપ સિસ્ટમ હોવી જોઈએ કે એન્ડ ટુ એન્ડ એ એક વ્યક્તિ જો મને મળે છે કોઈ પ્રશ્ન તો જ્યાં સુધી એ પ્રશ્ન સોલ્વ ના થાય એનો જવાબ સોલ્વ ઇન ધ સેન્સ કોઈ પણ ફાઇનલ નિર્ણય ઉપર આવીએ. મળવાવાળા દરેક મુલાકાતીનું હવે એક રજિસ્ટ્રેશન થશે. એમના મોબાઈલમાં ઓટીપી જશે, એમનો ફોટો પણ ત્યાં પાડવામાં આવશે, પછી એમના તમામ ડોક્યુમેન્ટ્સ સ્કેન કરવામાં આવશે કે જે તમે રજૂઆત, અને એ જેવું થશે ને રજિસ્ટર થશે એટલે એમને QR કોડ આપવામાં આવશે પ્રિન્ટ કરીને. એ QR કોડ એમને પોતાની પાસે રાખવાનો છે અને અમારા અધિકારીઓને આ વિઝિટર બાબતમાં ક્યાંય પણ ફિલ્ડમાં હશે તો એમના મોબાઈલમાં નોટિફિકેશન આવશે કે તમારા લગત એક અરજદાર આવ્યા છે. પાણીનું હશે તો અમારા વોટર વર્ક્સના જે તે વોર્ડના અધિકારીને મેસેજ જશે કે ભાઈ તમે આ વિઝિટરના આટલા ડોક્યુમેન્ટ છે ને આવો એ પૂછે છે તમે જવાબ આપો આ બાબતે. તો તેઓએ ત્યાંથી જવાબ ફિલ્ડમાંથી મોબાઈલમાં જ ફાઇલ કરવાનું રહેશે અને એને 5 ચેનલ અમે બનાવી છે એ એલોટ કરવાની રહેશે.